મિત્રો આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છે યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સનો નેક્સ્ટ ક્વેશ્ચન વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન. સો સ્ટેટમેન્ટ વાંચીએ. Want of isochore equation and its importance, or the want of equation relating the change in equilibrium constant with temperature, or derive and want of isochore equation. આ કઈ પણ રીતે પૂછી શકાય. આપણે આ જ થિયરી લખવાની છે. હવે want of isochore, last session we already discussed about want of isotherm. So in want of isotherm we have a isothermal box. ફાઇન. સો આઇસોથર્મલ બોક્સ વાળી જે ફિગર વાળો ડાયાગ્રામ હતો એ ડ્રો કરવાનો ને એનું ડેરિવેશન્સ પ્રૂફ કરવાનું છે. બટ વેર વી એન્ડ વિથ વોન્ટ ઓફ આઇસોથર્મ ઇક્વેશન, ત્યાંથી જ વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન સ્ટાર્ટ થાય છે. સો વોન્ટ ઓફ આઇસોકોર વ્યવસ્થિત સારી રીતે જો કરવી હોય સો યુ હેવ ટુ બી ફૂલ થરો નોલેજ ઓફ વોન્ટ ઓફ આઇસોથર્મ ઇક્વેશન. સો આઇસોથર્મ ઇક્વેશન જો હજી પણ ના ક્લિયર કરી હોય, ના પ્રિપેર કરી, તો સૌથી પહેલાં પ્રિપેર કરી નાખો, ક્લિયર કરી નાખો, એન્ડ દેન વી મૂવ ઓન ટુ ધીસ ટુડેઝ થિયરમ, વોન્ટ ઓફ આઇસોકોર થિયરમ. Want of isochore equation is derived from the want of isotherm equation. See, the first line also gives you the idea કે જ્યાં want of isotherm end થાય છે ત્યાંથી જ isochore equation start થાય છે. The deviation of want of isotherm equation is taken and then compared with this Gibbs-Helmont equation. જે એનું ડેવિએશન છે, ડેરિવેશન લીધું અને એને Gibbs-Helmont equation, SYBSc ની અંદર ગિબ્સ અને હેલ્મોન્ટ બે ઇક્વેશન આપણે પ્રૂફ કર્યા હતા, ડેલ્ટા જી માઇનસ ડેલ્ટા એચનું. એ ઇક્વેશન ડિરેક્ટલી અહીંયા યુઝ કરવાનું છે ને એનું ડેરિવેશન ચેક કરવાનું છે. And the new form of equation is obtained which is known as want of isochore equation. જે જો નવી પ્રણાલી આવશે, જે નવું ઇક્વેશન આવશે એ આવશે તમારું want of isochore equation. સો want of isotherm equation થી સ્ટાર્ટ કરીએ. જે લાસ્ટ સેશનમાં ચેક કર્યું હતું, આપણે ડિરાઈવ કર્યું હતું. So we'll start with want of isotherm equation. Delta G0 is equal to minus RT ln Kp, where delta G0 is equal to Gibbs free energy. Now differentiate above equation with respect to temperature. ઉપરોક્ત સમીકરણનું તાપમાન પ્રત્યે વિકલન કરતા. ઉપરોક્ત સમીકરણનું તાપમાન પ્રત્યે વિકલન કરતા. સો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર. તો કોનું ઇક્વેશન? આ ઇક્વેશન કયું છે? વોન્ટ ઓફ આઇસોથર્મનું. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln Kp. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર. D of minus delta G0 dt is equal to R ln Kp plus RT d ln Kp upon dt. Here in case two term છે, RT અને ln Kp. સો મલ્ટિપ્લિકેશન માટે ડિફરન્શિયલનો ઇક્વેશનનો જે નિયમ છે એ કઈ રીતના હોય છે એ જો તમારે યાદ રાખવું પડશે. લોઅર સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમને કરાવ્યો હશે. જો ના ખ્યાલ હોય તો 2 મિનિટ હું તમને સમજાવી દઉં. ગુણાકારની અંદર d/dx ઓફ u ઇન્ટુ v. ફાઇન. તો u અને v એ મલ્ટિપ્લિકેશનમાં છે. સો નાવ u હેઝ ઇટ ઇઝ dv/dx પ્લસ v has it is du by dx. સિમ્પલ ગુજરાતીમાં કહીએ d/dx of uv, u ગુણ્યા v. પહેલું પદ એમનું એમ, ફર્સ્ટ ટર્મ has it is u has it is dv/dx પ્લસ સેકન્ડ ટર્મ has it is that is v du by dx. આ છે તમારું મલ્ટિપ્લિકેશન માટે d/dx. સો સમીકરણ છે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln Kp. RT અને ln Kp બે ટર્મ છે. ફાઇન. તો સૌથી પહેલા ln Kp હેઝ ઇટ ઇઝ જુઓ. R અને T, નું T પ્રત્યે વિકલન મીન્સ એક જ થાય. સો એટલું વધ્યું R. સેકન્ડ RT હેઝ ઇટ ઇઝ d ln Kp upon dt. ખબર પડે છે? ફરી એકવાર RT અને ln Kp વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. ફર્સ્ટ ટર્મ હેઝ ઇટ ઇઝ, તો ફર્સ્ટ ટર્મ એટલે ln Kp હેઝ ઇટ ઇઝ RT નું T પ્રત્યે વિકલન એટલે R એકલું, T નીકળી ગયો. સેકન્ડ ટર્મની અંદર RT હેઝ ઇટ ઇઝ d ln Kp upon dt. Perfect. Now delta G0 is equal to above equation multiplication with minus sign. તો આ માઇનસ જે છે સામે આપી દીધું. d of delta G0 is equal to minus R ln Kp minus RT d ln Kp upon dt.
Now if I want this delta G0 in this equation, तो આ ઇક્વેશનમાં શું ખૂટે છે? ખાલી મલ્ટિપ્લિકેશન ઓફ t. તો this equation, complete equation multiply by t on both the side. અહીંયા પણ t વડે ગુણી નાખો ને અહીંયા પણ t વડે ગુણી નાખો. તો this term becomes minus RT ln Kp, means delta G0 થઈ જશે. So let's go for it. Multiply with respect to t, both the side, બંને બાજુ t વડે ગુણી નાખ્યા. તો અહીંયા શું આવી ગયું? t d of delta g upon dt. અહીંયા t વડે ગુણી નાખ્યા minus RT ln Kp. અહીંયા શું આવી ગયું? minus RT square d ln Kp. Now this term is nothing but delta G0. So can I write this term minus RT ln Kp ની જગ્યાએ હું લખી શકું delta G0? હા કે ના? So delta G0 નું વેલ્યુ રાખો. So what you get? You get t of d delta g by dt is equal to delta G0 minus RT square d ln Kp by dt. અહીંયા તમારો એક first part પૂરો. Now you have to compare this equation with Gibbs-Helmont equation. Compare this above equation to the Gibbs-Helmont equation. So according to this Gibbs-Helmont equation, you have to compare this equation. Gibbs-Helmont equation શું છે? T d of delta G0 upon dt is equal to delta G0 minus delta H0. ફાઇન, આ હતું તમારું Gibbs-Helmont equation. ને આપણું ઉપરનું સમીકરણ શું છે? So now compare this equation with above equation. જો LHS same, RHS માં delta G પણ same, તો can we compare this term to the delta G0? Delta G0 same, left hand side same, so delta H0 is equal to this. Can we? Yes or no? This is your Gibbs-Helmont equation. This is our derived equation. So by comparing equation number 2 and 3, can we write delta H0 is equal to RT square d ln Kp by dt. Now rearrange this term RT square dt एक side ले जाओ and d ln Kp upon dt one side. So d ln Kp as it is, RT square ने denominator में ले जाओ. तो what we have delta H0 upon RT square d ln Kp upon dt. Now next term અને rearrange કરીને integration કરવાનું છે. Once again rearrange this equation and integrate it. So integration part is important one. Once again we start with the integration part. So this is our equation, delta H0 upon RT square d ln Kp upon dt. d ln Kp one side, then equation of form બનાવી લો અને dt ને સામે આપી દો. What we have delta H0 upon RT square dt. Now integrate this above equation. Now equation is ready for integration. Integration are limits check Kp1 થી Kp2, T1 થી T2. Now integrate this above equation. Integration Kp1 to Kp2 dl and Kp is equal to integration T1 to T2 delta H0 upon RT square dt. Once again integrate this above equation with respect to Kp1 to Kp2, T1 and T2. Now integrate this. So integration માં શું છે? delta H0 into R constant came out from the integral term. So integration Kp1 to Kp2 dl and Kp is equal to delta H0 upon R integration T1 to T2 1 upon T square dt. These are the constant came out from the integral term. So આનું integration ને આનું integration ની value મૂકી દો, શું આવશે? So now integrate this equation. What we have? ln Kp2 by Kp1 is equal to delta H0 upon R 1 upon T1 minus 1 upon T2. So this is all about your integral value. Now still we have ln ને log માં convert કરવું પડશે. So what we have? log Kp2 by Kp1 is equal to delta H0 upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. This is all about your want of isochore. આ ઇક્વેશન જોતાની સાથે તરત જ મગજમાં એક ક્લિક થાય કે સર ક્લેપ્રોન-ક્લોસિયસ ઇક્વેશન પણ કંઈક આવું જ હતું. યસ, યુ આર રાઈટ. ક્લેપ્રોન-ક્લોસિયસ ઇક્વેશન પણ કંઈ આવું જ હતું, પણ ત્યાં Kp2 બાય Kp1 ને બદલે હતું P2 બાય P1. ડેલ્ટા H0 ને બદલે હતું LV અથવા તો QV અપોન 2.303 બ્રેકેટ સેમ 1 upon T1 minus 1 upon T2. ફરી એકવાર તમને હું ક્લેપ્રોન-ક્લોસિયસ ઇક્વેશન દેખાડી દઉં, પછી આ ઇક્વેશન જોઈ લો. સો નાઉ લેટ્સ લુક એટ ધ ક્લેપ્રોન-ક્લોસિયસ ઇક્વેશનનું ફાઇનલ ઇક્વેશન.
સો આ છે તમારું લોગેરિધમ ફોર્મ ઓફ સીસી ઇક્વેશન. શું છે? log p2 by p1 is equal to lv upon 2.303r 1 upon t1 minus 1 upon t2. આ છે તમારું સીસી ઇક્વેશન. અને સીસી ઇક્વેશનની જગ્યાએ અત્યારે જે આપણે પ્રૂફ કર્યું એ કયું હતું? વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન. તો હવે જઈએ વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન શું છે? And this is your want of isochore equation. Log kp2 by kp1 is equal to delta h0 upon 2.303r 1 upon t1 minus 1 upon t2. મિસલીડ ના થતા, ખીચડી ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. વોન્ટ ઓફ આઇસોકોર પૂછ્યું હોય તો ભૂલથી ક્લેપરન્ટ લોસીસ ઇક્વેશન ના લખી નાખતા. વોન્ટ ઓફ આઇસોકોરમાં વોન્ટ ઓફ આઇસોથર્મ ના લખાઈ જાય અને વોન્ટ ઓફ આઇસોથર્મમાં વોન્ટ ઓફ આઇસોકોર ના લખાઈ જાય. Please, all the equations are completely different with each other. This theory starts from want of isotherm equation. So once again I request you, first go and derive want of isotherm and then you can derive want of isochore equation. So this is all about from my side. Thank you so much.